હાલ બહારના દેશોમાં જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એની પરિસ્થિતિ બીજા દેશોમાં પણ થઈ રહી છે. નમસ્કાર, હું છું આપણી સાથે જાનવી, આપ જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ. હાલ આજે વાત કરવી છે પેટ્રોલ અને ડીઝલની અછતના લઈને ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો હાલ આજે દરેક લોકો કરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રહિત માટે એક નાનકડા પગલાંની શરૂઆત કરીએ. ત્યારે હાલ મારી સાથે જોડાયા છે કર્ણાવતી સ્કૂલના પ્રિન્સિપલ. આપનું નામ? My name is Arjun Sejpal and I am working as an English medium principal in Karnavati International School. સર, ઘણા બધા વિદ્યાર્થીઓને શાળામાં સૌથી વધારે વિદ્યાર્થીઓનો વર્ગ વધારે હોય છે. ત્યારે લગભગ બધાની સ્કૂલની 500થી પ્લસની સ્ટુડન્ટ્સની સંખ્યા હોય છે બધી સ્કૂલમાં. ત્યારે હાલ ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે વ્હીકલ લઈને આવતા હોય છે. વાલીઓ 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ છે તેમને વાલીઓ લેવા મૂકવા માટે આવતા હોય છે. તો જેના કારણે પેટ્રોલ ડીઝલની સૌથી વધારે વપરાશ છે એ શાળાઓ દરમિયાન થતો હોય છે. તો એમના વિશે આપનું શું કહેવું છે? મારું કહેવું એવું છે કે બને ત્યાં સુધી સ્કૂલમાં જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપેલી છે તે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો યુઝ કરે, જેથી પેટ્રોલ અને ડીઝલની બચત થઈ શકે. આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી સર, એનું કહેવાનું પણ એવું જ હતું કે જેટલું તમે બને એટલો યુઝ ઓછો કરશો એટલું પ્રદૂષણમાં પણ ફેરફાર થશે અને અત્યારે જે યુદ્ધની અસરના કારણે જે કાંઈ પણ અછત ઊભી થઈ છે તેના પણ સોલ્યુશન જલ્દીથી આવી શકે. હાલ આપણી કર્ણાવતી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સ્ટ્રેન્થ કેટલી છે અને કેટલી સ્ટ્રેન્થના વિદ્યાર્થીઓ વ્હીકલ લઈને સ્કૂલમાં આવે છે? હાલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં 2500 જેટલી સ્ટ્રેન્થ છે અને અમે અહીંથી પહેલેથી જ સૂચના દેતા હોઈએ છીએ કે બને ત્યાં સુધી ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરો, સિટી બસનો યુઝ કરો અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એ યુઝ કરતા જ હોય છે. પણ મોર દેન 100 જેવા સ્ટુડન્ટ્સ છે કે જે વ્હીકલનો યુઝ કરે છે અને અમે એને ખાસ એ જ અપીલ કરીએ છીએ કે બને ત્યાં સુધી તમે ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરો, જેથી આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન જલ્દીથી આવી શકે. હાલ આપણી સાથે જોડાયા છે કર્ણાવતી સ્કૂલના પ્રિન્સિપલ. એમની સાથે વાત કરીએ. તમારું નામ? ડોગરિયા છે. ગુજરાતી મીડિયમના પ્રિન્સિપલ તરીકે હું કાર્ય કરું છું. હાલ અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે અને એમાં પેટ્રોલ ડીઝલની અછતના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે હાલ શાળા સંચાલકોએ શું એ નિર્ણય લેવાની જરૂર છે કે બાળકોમાં ટ્રાન્સપોર્ટની સુવિધા ઓછી કરાવે? હાલ શાળા સંચાલકોના જો નિયમ પ્રમાણે વાલીઓ જો સાથે જોડાય તો 3 પ્રકારે છે એ બચત થઈ શકે છે. એક સમય, પ્રદૂષણ અને જે મેઇન જે ભયંકર આપણે સાથે અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે એ પેટ્રોલ ડીઝલની. તો શાળા સંચાલક મંડળ અને જે કંઈ સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવે છે એમની સાથે જો વાલી જોડાયેલા રહે તો ખાસ વિદ્યાર્થીઓથી વિશેષ જે વાલી છે એમનો પણ સમય બચે છે. કેમ કે વાલીઓ જ્યારે વિદ્યાર્થીઓને તેડવા મૂકવા માટે આવે છે તો એમનો સમય બચે છે અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ એપ્રિશિએટ કરવામાં આવે કે તેઓ બને ત્યાં સુધી એમની એજ પ્રમાણે સાયકલનો ઉપયોગ કરે, જેથી છે એ પેટ્રોલ ડીઝલનો પણ બચત સારી રીતે થઈ શકે. હાલ નવા સત્રની શરૂઆત થઈ રહી છે, તો નવા સત્રમાં વાલીઓ માટે પેટ્રોલ ડીઝલને લઈને કોઈ નાનો સંદેશ? વાલીઓને ખાસ એટલું જ કહેવાનું છે કે બિનજરૂરી જો જરૂરિયાત ન હોય ત્યાં સુધી છે યાર ઘરની બહાર નીકળવાનું ટાળો અને બને ત્યાં સુધી નજીકના અંતરમાં કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો તમે ચાલી અથવા તો સાયકલ લઈને જાઓ, જેથી સમય, તમારા સ્વાસ્થ્ય અને પેટ્રોલ ડીઝલનો પણ બચત થઈ શકે. આ ખાસ કહેવાનું છે. રાષ્ટ્રહિતનું એક નાનકડું પગલું શાળા સંચાલકો શું ભરી શકે? તો ચાલો એમની સાથે જ વાત કરીએ. ચિરાગભાઈ, આપનું સ્વાગત છે સિટી ન્યૂઝમાં. હાલ ચિરાગ સર, મારે તમારી પાસેથી એ જાણવું છે કે ઓમ વિદ્યાલયમાં હાલ અત્યારે વિદ્યાર્થીઓની સ્ટ્રેન્થ કેટલી છે? વિદ્યાર્થીઓની સ્ટ્રેન્થ 1000 છે. ઓકે. હાલ જો 200 બાળકો પણ આશરે વ્હીકલનો ઉપયોગ કરીને શાળાએ આવતા હોય અને જો એ બાળકો અત્યારે સાયકલનો ઉપયોગ કરે તો 500 લીટર જેવું આપણે પેટ્રોલ ડીઝલ બચાવી શકીએ છીએ. તો હવે નવું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ઘણા બધા નવા બાળકો શાળાઓ સાથે જોડાતા હોય છે. ત્યારે વાલીઓ માટે આપ શું કહેશો? વર્તમાન જે જીઓપોલિટિકલ સિચ્યુએશન ચાલે છે, સૌને ખ્યાલ છે કે ઇન્ડિયા એમાં અત્યારે લીડ રોલ ભજવી રહ્યું છે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ અપીલ કરેલી છે કે દેશના લોકોને આ સંકટનો જ્યારે દોર ચાલી રહ્યો છે ત્યારે અમે શાળા સંચાલક તરીકે એક અપીલ કરીએ છીએ કે સ્ટુડન્ટ્સ છે એને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ, નંબર 1. નંબર 2, અત્યારે હેલ્થ ઇઝ વેલ્થ પણ એપ્રોચ ચાલુ છે, તો ત્યારે સાયકલનો પણ ઉપયોગ કરવો જોઈએ, જેથી એની હેલ્થ પણ ફિટ રહે અને અત્યારના જે આજે થોડો ક્રૂડ ઓઇલને લીધે જે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો આવેલો છે પ્લસ થોડીક સંકટ સમય લાગે છે, બધે લાઈનોને આપ જોતા હો છો, તો એમાં પણ બચી શકાય છે. તો આ બે બહુ જબરજસ્ત રસ્તા છે.
અને તમને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળાના 12 ધોરણના જે સ્ટુડન્ટ છે એ એક્ટિવા લઈને નથી આવતા, કોઈ પણ જાતના ટૂંકમાં કહેવાય કે મોપેડ પણ યુઝ નથી કરતા, અને એ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ અને વ્હીકલ યુઝ કરે છે. તો આ એપ્રોચ જો દરેક સ્કૂલ અપનાવશે તો આ સંકટ સમયે આરામથી લડી શકાશે. હાલ અત્યારે વાલીઓ અને રાજકોટ વાસીઓ માટે આપના તરફથી કોઈ નાનકડો મેસેજ? રાજકોટની જનતાને એ જણાવવાનું છે કે પેનિક સિચ્યુએશન ક્રિએટ ન થાય એનું ખાસ આપણે સમજદારીપૂર્વક ધ્યાન રાખવાનું છે. ખોટી અફવાઓમાં ન ભેળવવું અને ખાસ પોતે શું કરી શકે, યોગદાન શું આપી શકે એ જોવું. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ મેક્સિમમ જો કરવા માંડશું ને તો આ સંકટ છે જ નહીં. અને 2 દિવસ જો આપણે થોડું લેટ પેટ્રોલ પુરાવાશે અથવા ઓછું પેટ્રોલ પુરાવાશે તો કોઈ પ્રશ્ન જ નથી. અહીંયા પ્રશ્ન કોને થાય છે કે જે લોકો અફવાઓમાં ભેળવાય અને એમ થાય કે આપણે સ્ટોપ કરી લઈએ, એવા લોકોને તકલીફ થાય છે. બાકી રાજકોટ છે એકદમ સેફ, સિક્યોર અને બધી રીતે કહેવાય કે અહીંયા કોઈ પણ વસ્તુની અછત છે નહીં. આપણી સાથે જોડાયા છે ચાણક્ય સ્કૂલના પ્રિન્સિપલ જયેશભાઈ ડાંગર. જયેશભાઈ, હાલ શાળા સંચાલકો દ્વારા જો આ નિર્ણય લેવામાં આવે તો આ નિર્ણયને તમે કઈ નજરે જોવો છો? થેન્ક યુ મેડમ. ખાસ કરીને જે તમે વાત કરી કે ભાઈ હાલમાં જે યુદ્ધને કારણે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાણી છે તેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ જ્યારે શાળા સુધી પહોંચતા હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓ પોતાના બાઇક સાથે આવતા હોય, ઘણા વિદ્યાર્થીઓ પોતાને મમ્મી પપ્પા મૂકવા આવતા હોય. આવી પરિસ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલની બચતની વાત આવે તો ખાસ મોટા ધોરણના બાળકો છે તો પોતાનું સાયકલ સાથે આવી શકે અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો મેક્સિમમ ઉપયોગ કરી અને શાળા સુધી પહોંચે તો ઈંધણની જરૂરી બચત થઈ શકશે. અને ખાસ આ જાગૃતિ દરેક વાલીઓમાં, વિદ્યાર્થીઓમાં હું મારી સંસ્થાની અંદર અવેરનેસ ફેલાવવા માટે જરૂરી જે કાંઈ કાર્યવાહી કરવાની થાય તે હું કરવા માટે એગ્રી છું. અને દરેક વાલીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને ખાસ કરીને જે નજીકના બાળકો છે જે બાઇક સાથે આવે છે એમને ખાસ સાયકલ સાથે આવે અને સાયકલથી પોતાની ડીઝલની અને ઈંધણની બચત થશે તો આજે એક આપણે રાષ્ટ્રહિતની અંદર અને રાષ્ટ્રના વિકાસની અંદર આપણો સિંહ ફાળો હશે. તે માટે અમે વાલીઓને વિદ્યાર્થીઓને સમજાવવાનું કરશું. 1 થી 8ના બાળકો છે જેમને વાલીઓ મૂકવા લેવા માટે આવે છે, જો એ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને આવે તો વધારે સારું. સાથે સાથે સ્કૂલમાં જે બસની વ્યવસ્થા હોય, વેનની વ્યવસ્થા હોય કે રિક્ષાની વ્યવસ્થા હોય તો એમાં વાલીઓ સાથ અને સહકાર આપે તો ઈંધણની બચત થઈ શકે છે. તો ચાલો આપણે બધા સાથે મળીને રાષ્ટ્રહિત માટે આ નાનકડું પગલા તરફ આગળ વધીએ.